મંગળાચરણ ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજનેનવ શ્રિયાનંતાનિચાચારં પ્ರಣમામિ નમઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદન અજ્ઞાનતિમિરાન્ધસ્ય તસ્मै શ્રી ગુરવે નમામિ હૃદયે લક્ષ્મી સહસ્રલીલાભિષેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा। પ્રણામ જીજી. હા ઋત્વી, કેટલા બધા દિવસમાં ક્યાં ભાગી જાય છે તું? બીજી તબિયત નથી. ઓહો, મોટી તબિયત. ચલો. રૂકમણીનો બીજો પ્રસંગ. એકવાર રૂકમણીએ જે પુરુષોત્તમ દાસજીને કીધું કે મને ગંગામાં સ્નાન કરવો છે, ગંગાજીમાં સ્નાન કરવો છે. તો પછી જે પુરુષોત્તમ દાસજીએ કીધું ભલે. તો પછી રૂકમણીએ કીધું કે તું બધી તમે મારા માટે સામગ્રી લઈ આવશો. તો પછી શેઠ પુરુષોત્તમ દાસજીએ કીધું હા હું લઈ આવીશ. તો શું લેવાનું છે? તો પછી રૂકમણીએ કીધું કે મેંદાનો લોટ અને ઘી અને ખાંડ અને પછી શેઠ પુરુષોત્તમ દાસજીએ કીધું ભલે હું લઈ આવીશ. તો એમ રોજ શેઠ પુરુષોત્તમ દાસજી લઈ આવતા અને રૂકમણી ઠાકોરજીને જયારે ભોગ ધરાવતી ત્યારે સામગ્રી બનાવીને એનાથી વધુ ભોગ ધરાવતી. અને જયારે એકવાર શેઠ પુરુષોત્તમ દાસજીએ તેમને પૂછ્યું કે તું તો ગંગા સ્નાન કરવા જતી નથી, તો મારા કને બધી વસ્તુ કેમ મંગાવે? તો રૂકમણીએ કીધું કે હું શું કામ જો મને તો કઈ મનોરથ જ નથી. તો પછી રૂકમણીએ કીધું કે મને તો કઈ મારી ઈચ્છા જ નથી ને મનોરથ જ નથી મને તો કઈ. તો પછી શેઠ પુરુષોત્તમ દાસજી એ વાત સાંભળીને બહુ પ્રસન્ન થયા. અચ્છા. આમાંથી શીખ મળે છે કે આપણે વૈષ્ણવનો અન્યાશ્રય ના કરવો જોઈએ અને આપણે ઠાકોરજીને વધુ મનોરથ કરવું જોઈએ. આમાંથી શબ્દ છે મનોરથ. વૈષ્ણવ, ગુરુ અને હરિ, આ ત્રણો માટે વિશેષ ઈચ્છા છે. મનોરથ કહેવાય. શાબાશ. રૂકમિણી ગંગા સ્નાન કરે એમાં શું વાંધો હતો? અન્યાશ્રય કરતી ને એટલે. ગંગા સ્નાન થી અન્યાશ્રય થાય? પૃથ્વી બોલ તો ખરી, જવાબ તો દે. ખબર નથી ખબર? તો તે કીધું ને અન્યાશ્રય થાય એટલે હું પૂછ્યું. હા કહી દે ને ભાઈ. આમાં એમ છે કે આપણે ગંગા સ્નાન એટલા માટે કરીએ કે આપણા બધા પાપ અને દૂર થઈ જાય. આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ તો આપણે ઠાકોરજીની સેવા કરીએ ને આપણે એમ ના ઈચ્છવું જોઈએ કે આપણા અંદર ગંદુ હશે આપણે સ્નાન કરવું જોઈએ. આપણે બધી ગંદકી અને આપણે જે પાપ કર્યા છે એ દૂર થઈ જાય એમ ના વિચારવું જોઈએ. એવું વિચારીએ તો શું થાય? એ જે અન્યાશ્રય
અન્યાશય થઈ જાય. પાપ દૂર થાય એમાં અન્યાશય શું થાય? ધીરે પછી ઠાકોરજી નું નામ લઈએ છે, પણ એને ઠાકોરજી નું નામ લેવો છે, વિશ્વાસ છે, તો આપણે અવિશ્વાસ શું કામ કરીએ છીએ ગંગાજી નું સ્નાન કરીને? પાછું મને સમજાવો ને જરા વ્યવસ્થિત. જે ઠાકોરજી પર વિશ્વાસ ના કરીએ અને ગંગાજી પર વિશ્વાસ કરીએ એને અન્યાશય કહી શકાય. અચ્છા, તો આજુબાજુ કોઈ વકીલ રાખ્યા છે તે? હે સાચું કહી દે. હો વકીલ રાખ્યા છે કે નહીં? કેટલા વકીલ છે? એક જ છે. શું ફી આપી છે ને? વકીલ મફતમાં ના આપે સલાહ. ફી આપવી પડશે. સારું સારું. તો જવાબ તો તે મસ્ત આપ્યો એકદમ. પણ એવી ભાવના ન હોય કે ગંગાજીમાં નાવાથી પાપ દૂર થાય અને એમ જ ગંગાજીમાં સ્નાન કરીએ તો અન્યાશ્રય થાય. તું પૂછી ના કે મને સીધો જવાબ દે. ન થાય ને? અચ્છા, ખબર નથી. તો રૂકમિણીને તો કાર્તિક સ્નાન કરવું હતું. કાર્તિક મહિનામાં ગંગાજીમાં ગંગા કિનારે રહેનારા દૂર દૂરથી પણ લોકો સ્નાન કરવા માટે ગંગામાં જતા હોય છે. એની બહુ મહિમા છે. અને એવું કહેવાય છે કે કાર્તિક પૂર્ણિમા હોય તે વખતે બધા જ દેવતાઓ ત્યાં કાશીમાં ગંગાજીના સ્નાન માટે ત્યાં આવતા હોય છે. તો એ દેવતાઓનો પણ ત્યાં સંસર્ગ આપણને પ્રાપ્ત થાય. એને કારણે કાર્તિક સ્નાન કરવાની બહુ મહિમા છે ગંગામાં. તો ચલો, એવી દૃષ્ટિથી કોઈ વૈષ્ણવ ગંગામાં સ્નાન ન કરે તો કોઈ વાત નહીં. કેમ કે એવી રીતે સ્નાન કરવામાં તો દેવતાનું મહાત્મ્ય ગણાય, એટલે એમાં અન્યાશ્રયનો વિચાર આવી શકે. પણ ગંગા કિનારે રહેતા હોઈએ તો ગંગામાં સ્નાન કરવા માટે જવામાં અન્યાશ્રય એટલા માટે પણ ન થાય કે ગંગાજી છે એ ઠાકોરજીના ચરણનું જલ છે, ચરણામૃત છે. તો બલિરાજા પાસે જયારે વામન રૂપથી ઠાકોરજી પધાર્યા અને તે વખતે ઠાકોરજીએ 3 પગ જમીનનું દાન માંગ્યું. એમાં એક પગ ઠાકોરજીએ લંબો કર્યો તો એ સ્વર્ગ સુધી પહોંચ્યો, દેવલોક સુધી. ત્યાં ઠાકોરજીના ચરણારવિંદને બ્રહ્માજીએ ચરણ ધોયા ઠાકોરજીના. તો એ ચરણ ગંગા થઈ. તો ગંગાજી ઠાકોરજીના ચરણનું ધોયેલું જલ છે. એ ગંગાજી સ્વર્ગમાંથી ભૂતલ ઉપર પધાર્યા ત્યારે મહાદેવજી ભગીરથ રાજાએ વિનંતી કરી કે આ ગંગાનો પ્રવાહ છે એ પૃથ્વી ઝીલી નહીં શકે. તો મહાદેવજીએ કહ્યું કે આ તો ઠાકોરજીનું ચરણામૃત છે, તો હું રાજી ખુશીથી એ ઠાકોરજીના ચરણામૃતને મારા મસ્તક ઉપર ધારણ કરીશ, કેમ કે આ તો મારા સ્વામીના ચરણનું જલ છે. અને એ ગંગા પછી ભૂમિ ઉપર પ્રવાહિત થઈ. તો જેવી રીતે યમુના જલ, એમાં ઠાકોરજીએ સ્નાન પાન કર્યું છે, ક્રીડા કરી છે,
એને કારણે ઠાકોરજીના સંબંધને કારણે યમુનાજી આપણા માટે વંદનીય છે. ઠાકોરજીને યમુના જલ આપણે અરોગાવીએ પણ છીએ, સ્નાન પણ કરાવીએ ઉપલબ્ધ હોય તો. એવી જ રીતે ગંગાજી પણ છે. તો ઠાકોરજીનો સંબંધ વિચાર કરી અને જો ગંગાજીમાં સ્નાન કરવામાં આવે તો એમાં અન્યાશ્રય નથી. એક વાત આ સમજવી જોઈએ. પણ જો આપણે આપણા પાપનો નાશ થાય, પુણ્ય પ્રાપ્ત થાય, આવી દ્રષ્ટિથી તો ગંગાજી તો શું યમુનાજીમાં કરો તો પણ એ અન્યાશ્રય ગણાશે. આ બીજી વાત છે. હવે રહ્યો પ્રશ્ન રૂકમિણીનો કે રૂકમિણી વૈષ્ણવ છે, ગંગા કિનારે રહે છે, અને આજે આપણા ઘરમાં બધી જગ્યાએ નળ ને બધું થઈ ગઈ સુવિધા, એટલે આપણે તળાવ કે નદીએ નહાવા જતા નથી. પણ જૂના સમયમાં તો એ જ વ્યવસ્થા હતી. બને ત્યાં સુધી લોકો ગામમાં જે કોઈ પણ જલાશય હોય, નદી હોય તો ત્યાં જ સ્નાન કરવાનું પસંદ કરતા, ઘરમાં સ્નાન કરવા કરતા. કેમ કે ઘરના સ્નાન કરતા પ્રાકૃતિક જલાશયમાં સ્નાન કરવું એ વધારે પવિત્ર ગણાય. કૂવાનું જલ પવિત્રતાની દૃષ્ટિથી સૌથી ઓછું પવિત્ર ગણાય. એનાથી વધારે પવિત્ર તળાવનું ગણાય. એનાથી વધારે પવિત્ર જલ વહેતું હોય તે જલ, એટલે નદી કે ઝરણા હોય તેનું. તો જે લોકો પણ આવી રીતે કોઈ પવિત્ર નદી હોય કે ગમે તે નદી હોય એના કિનારે રહેતા હોય તો બધા એ જલમાં સ્નાન કરતા હોય છે. એ તીર્થરૂપ એને ગણો કે ન ગણો, એક જલ તરીકે પણ શરીરને જે સ્નાન માટે આવશ્યકતા રહે તો તે જલાશયની અંદર સ્નાન કરે. આ જાતનું જે સ્નાન છે એમાં કોઈ આશ્રય કે અન્યાશ્રયનો કોઈ પ્રસંગ નથી. હવે સ્ત્રી હોવાને કારણે યમુનાજીના ગંગાજીના ઘાટ છે એ બહુ જ ક્રાઉડેડ હોય, ઘણા બધા લોકો ત્યાં હોય. એને કારણે ત્યાં મર્યાદા ન સચવાય. એને કારણે રૂકમિણી જો ગંગામાં સ્નાન કરવા ન જતી હોય તો એમાં કોઈ આપત્તિની વાત પણ નથી. પણ અહીંયા રૂકમિણીએ કહ્યું કે મને કાર્તિક નહાવું છે, એટલે કાર્તિક મહિનામાં મારે ગંગાજીમાં બધા સ્નાન કરે એમ સ્નાન કરવું છે. એવું કહીને પણ એ સ્નાન ન કર્યું, પણ નવી નવી સામગ્રી પોતાના ઠાકોરજીને સિદ્ધ કરીને એને અંગીકાર કરાવતી હતી. એ જ એણે કાર્તિક સ્નાન માન્યું પોતાનું. ઠાકોરજીની સેવામાં જ એમણે બધું જ માની લીધું. તો આ જે વસ્તુ છે એ જે ભક્ત ઠાકોરજીમાં એટલો તન્મય છે કે જેને ઠાકોરજી સિવાય બીજું કંઈ સૂઝતું નથી, અને કોઈ નવું કરવાનું કે એ પણ એના પોતાના ઠાકોરજીની સેવામાં જ એનો વિસ્તાર કરીને એને એ નવીન મનોરથ છે એ માની લે, એવી એક ઊંચી અવસ્થા ભક્તિની એમને પ્રાપ્ત કરેલી છે. એને કારણે રૂકમિણીને બીજો કોઈ વિચાર આવતો જ નથી પોતાના ઠાકોરજીની સેવા સિવાય. તો રૂકમિણીના બીજા પ્રસંગમાં આવે છે એ વાત કે ગ્રહણ વખતે શ્રી ગુસાઈજી પધાર્યા અને ત્યારે રૂકમિણી સ્નાન કરવા માટે આવી તો આખા ગામમાં હો હો થઈ ગઈ કે ઓ રૂકમિણી આવી, રૂકમિણી આવી. બીજા બધા વૈષ્ણવો પણ ત્યાં હતા જ. શ્રી ગુસાઈજી પણ પધાર્યા જ હતા સ્નાન માટે. જો ગંગાજીમાં સ્નાન કરવાથી અન્યાશ્રય થતો હોય તો શ્રી ગુસાઈજી અને અન્ય વૈષ્ણવો ત્યાં સ્નાન કરવા માટે શા માટે પધારે? અને તે દિવસે તો રૂકમિણી પણ આવી. તો બહુ હો હો થઈ ત્યારે શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે એમ રૂકમિણી કેટલા વખતે આવી? તો એને કહ્યું 24 વર્ષે. 24 વર્ષની જ હતી એ, એટલે પોતાના જીવનમાં પહેલી વખતે સ્નાન કરવા માટે
ત્યાં આવી, અને એનું પણ મુખ્ય કારણ સ્નાન, ગંગા સ્નાન ન હતું, પણ શ્રી ગુસાઈજીના દર્શન થાય, ગુરુના દર્શન થાય, એ એના મનની ભાવના હતી. તો એ દૃષ્ટિથી આ વાત સમજવાની છે કે વૈષ્ણવ છે પોતાની ઠાકોરજીની સેવામાં, પોતાના સેવ્ય સ્વરૂપમાં જેનું મન એટલું બધું લાગી ગયું છે કે એને બીજું કોઈ વિષય સૂઝતો નથી, અને કોઈ નવો આઈડિયા કોઈ આપે તો એ પણ પોતાના ઠાકોરજીમાં જ એનો વિનિયોગ કરવાનો જેને વિચાર આવે છે, એવી ઉત્તમ અવસ્થા ઉપર પહોંચેલી આ રૂકમિણી છે. અને એ કારણે રૂકમિણીએ ગંગામાં સ્નાન કરવાની જગ્યાએ સેવામાં જ પોતે ગંગા સ્નાન માની લીધું. તો આ અન્યાશ્રય અને આશ્રય કરતા પણ આસક્તિનો વિષય છે. તમારું મન તેમાં લાગેલું છે. તમને કદાચ આ થોડો વિષય અઘરો લાગે, પણ સાંભળી રાખો તો સારું કામ લાગશે ક્યારે. ઠીક છે, બીજો કોઈ વિષય છે? ઋત્વી, તને થોડુંક તો સમજાયું હશે ને? હવે મને અવાજ નથી આવી રહ્યો તમારો. હું કીર્તન કરું? હા, કરો ને. લાલન જાગો હો ગયો ભોર, વિકસે કમલા વિમલ બાની સબ, બોલ ન લાગે પંછી જહુરા, લાલન જાગો હો ભયો ભોર, વિકસે કમલ વિમલ બાની સબ, બોલ ન લાગે પંછી જહુરા, લાલન જાગો दूध दही पकवान मिठाई, लीजे माखन रोटी बोर, दूध दही पकवान मिठाई, लीजे माखन रोटी, रसिक प्रीतम सो कहत नंद रानी, उत बहतो नंद किशोरा, लालन जागो भयो, रसिका प्रीतम सो कहत नंद रानी, उत बहतो नंद किशोरा, लालन जागो भयो ભોર. એ થઈ ગયું. એકાદ કડી ગુપચાવી ગયો છો એવું નથી ને? સારું સારું. તું આ દાન અને સાંજી માંથી ઠાકોરજીને જગાવવામાં કેમ આવી ગયો હજી સાંજના રાતના? હમણાં થોડા દિવસ એ જ ચાલુ રાખો, સાંજી અને દાનના. અચ્છા, હવે ભક્તિ
હા કરો. જે કાલે આ સંન્યાસ વિનય ગ્રંથનો ઇતિહાસ હતો, તો એમાં આપણે બે ઇતિહાસ જોયા, બે ઇતિહાસ મળે છે એવી રીતે જોયો હતો. તો એક નરહરી સંન્યાસી નો જોયો હતો. તો એમાં એવું હતું કે 84 વૈષ્ણવની વાર્તામાં આવ્યું હતું કે આ સંન્યાસી જે હતા એ પહેલાથી જ હતા. જે નરહરી સંન્યાસી હતા એ તો પહેલાથી જેમણે સંન્યાસ લઈ લીધો હતો, એના પછી વૈષ્ણવ બન્યા હતા. તો એટલે એમણે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે સંન્યાસ લીધો હતો. તો એમણે પછી મહાપ્રભુજીને વૈષ્ણવ થયા પછી એમને પૂછ્યું કે મેં તો આવી રીતે સંન્યાસ લીધો છે, તો હવે મારે શું કરવું? ભક્તિ માર્ગીય સંન્યાસ કેવી રીતે કેવો હોય છે, શું હોય છે? તો મહાપ્રભુજી એમને આ સંન્યાસ નિર્ણય ગ્રંથ સમજાવ્યો. અને એના પછી બીજો જોયું હતું કે અંતઃકરણ પ્રબોધ. આમાંથી પણ આપણે સમજી શકીએ છીએ કે સૌથી પહેલા એટલે કે મહાપ્રભુજીને ભૂતલ ઉપર પ્રકટ થયા હતા એવી જીવનો ઉદ્ધાર કરવા માટે. તો સૌથી પહેલા જગન્નાથપુરીમાં જયારે ઠાકોરજી એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ વાળો જે શ્લોક સમજાયો તો એના પછી મહાપ્રભુજીને શ્રાવણ સુદ એકાદશી એવી ચિંતા થઈ કે જીવને કેવી રીતે સંબંધ કરાવવો, પ્રભુ સાથે સંબંધ કેવી રીતે કરાવવો. અને પછી પ્રભુએ એમના જે ચિંતા છે એને નિવૃત્ત કરી. તો એવું આપણે જોયું હતું. એના પછી એકવાર મહાપ્રભુજીએ આખા ભાગવતજીનું અર્થ લખ્યું હતું, પણ જેમાં લખ્યું હતું એ ખોવાઈ ગઈ. તો એના પછી પાછું એમણે સુબોધિનીજી આમ લખવાનું ચાલુ કર્યું, સુબોધિનીજી રચ્યા. તો એનામાં એમને સૌથી પહેલા ઠાકોરજી આજ્ઞા કરતો ત્યારે એમને એવું થયું કે સૌથી પહેલા જયારે ભૂતલ ઉપર પધારવા પહેલા ઠાકોરજી એમને કહ્યું હતું કે આ દેવીજીવને એમના સાથે સંબંધ કરાવવાનો છે. તો પછી આજ્ઞા માનવાની કે આ આજ્ઞા માનવાની, એમ તો બંને એમની જ આજ્ઞા છે. તો શાયદ ઠાકોરજી પરીક્ષા લેતા હોય એમ વિચારીને એમણે ઠાકોરજીની આજ્ઞાનું પાલન ના કર્યો. તો એના પછી બીજી આજ્ઞા આવી. અને પહેલી આજ્ઞા જયારે એમને મળી તો એમણે જે એમનું જે કાર્ય હતો, જે ભાગવતજી પર જે સુબોધિનીજીની ટીકા રચતા હતા, ત્યારે એમણે એકદમ એમની જે કાર્ય હતો એનામાં ગતિ એમની તે સ્પીડમાં, એટલે બધું જલ્દીથી બધું કર્યું કેમ કે ઠાકોરજીની આજ્ઞા આવી ગઈ હતી. પછી બીજી વાર પણ આજ્ઞા આપી ઠાકોરજી, અને ત્યારે પણ એમને એવું જ વિચાર્યું ન માની. તો ત્રીજી વાર જયારે મહાપ્રભુજીને આવી રીતે આજ્ઞા આપી ત્યારે એમને એવું થયું કે ઠાકોરજીએ મને ત્રણ વાર આજ્ઞા કરી, તો મેં ઠાકોરજીની આજ્ઞાનું પાલન ના કર્યું, તો એ તો ખોટી વાત છે. તો એમને મનમાં એવી ગ્લાનિ થઈ. તો પછી એમને એવું પણ થયું કે ઠાકોરજી લૌકિક સ્વામી નથી, એટલે કે હું ઠાકોરજી પાસે જઈશ તો પછી ઠાકોરજી મને મૂકી તો નહીં દે. તો એમ કે જે મહાપ્રભુજી હતા એ તો સાધારણ મનુષ્ય નતા, એ તો કર્મબંધથી જન્મ, એટલે કે સાધારણ મનુષ્ય તો કર્મબંધથી જન્મ મરણ થાય. પણ મહાપ્રભુજી તો ભગવત આજ્ઞાથી પધાર્યા હતા. તો ભગવત આજ્ઞા એમનું કાર્ય થઈ ગયું એટલે પાછા ઠાકોરજી પાસે પધારતા હતા. તો હવે ઠાકોરજીની આજ્ઞા આવી ગઈ હતી, પણ હવે પાછો પણ એમને જવું હતું, કે પાછા ન જઈ શકે એવું તો ન થાય, કેમ કે એમનું કાર્ય સમાપ્ત થઈ ગયું હતું. તો હવે ઠાકોરજી પણ એમને બોલાવતા હતા. તો એમને એવું થયું કે મહાપ્રભુજીને પધારવું તો હતું પાછું ઠાકોરજી પાસે, પણ એ જાય તો જાય કેવી રીતે? અને એમને પ્રશ્ન થયો કેમ કે મનુષ્ય દેહની કોઈ મર્યાદા હોય છે. તો કેમ કે દેહ શીખે તો એ નથી પધારી શકતા. તો શ્રીઆચાર્યજી ભક્તિ માર્ગીય આચાર્ય
આચાર્ય છે તો ભક્તિ માર્ગીય રીતિની પણ એમને ધ્યાનમાં લેવી જોઈએ. અને પછી એટલે પછી એમના પાસે છેલ્લો રાસ્તો હતો એ સંન્યાસનો હતો. પછી આચાર્ય શ્રી મહાપ્રભુજીએ કર્મ માર્ગીય સંન્યાસ ગ્રહણ કર્યો અને એના પછી ઠાકોરજીના ધામે પધાર્યા. તો એ હવે એટલે પછી જે મહાપ્રભુજીના સેવક જે બીજા વૈષ્ણવ એટલે કે મહાપ્રભુજીને એવું થયું કે હવે જે બીજા વૈષ્ણવો છે જે હવે આવા જે મહાપ્રભુજીએ કર્મ માર્ગીય સંન્યાસ લીધો આ વાત જાણીને જે ભક્તિ માર્ગીય છે એમને માની લે કે શ્રી આચાર્યજીનો મત તો એવો છે કે કર્મ માર્ગીય સંન્યાસ ગ્રહણ કરવો જોઈએ. આવું ન થાય તેના માટે સંન્યાસ નિર્ણય ગ્રંથ રચ્યો. એટલે મને એવું સમજાયું હતું. હા, ઠીક છે. ઓર કોઈને કંઈ કહેવું છે આમાં? ઠીક છે, તો કરો આગળ. જી 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 બીજાનું કેપ્શન આખો વાંચું? હા, એ તો કમ્પલસરી છે. જી 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 કર્મ માર્ગ, ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગના ભેદે સંન્યાસના પણ 3 પ્રકાર હોય છે. તેમાં કર્મ માર્ગીય સંન્યાસના 2 પ્રકારો છે. કર્મ ફલ ત્યાગ રૂપ અને ચતુર્થાશ્રમ રૂપ. તો ભક્તિ માર્ગીય સંન્યાસની સાધન દશામાં ભક્તિ સાધનના નિર્વાહ અર્થ અને ભક્તિમાં બાધક ગ્રહાદિના ત્યાગ માટે આમ 2 ભેદ જાણવા. તે જ પ્રમાણે સિદ્ધ દશામાં ભક્ત્યુત્તર, વિરહાનુભવોત્તર અને ભક્તિ માર્ગીય વિરહાનુભવાર્થ આમ 2 ભેદ થાય છે. તે જ પ્રમાણે જ્ઞાન માર્ગીય સંન્યાસના પણ જ્ઞાનાર્થ સંન્યાસ અને જ્ઞાનોત્તર સંન્યાસ આમ 2 પેટા ભેદો છે. સંન્યાસના આ વિવિધ પ્રકારો પૈક આપણા સંપ્રદાયમાં કયો સંન્યાસ લઈ શકાય અને કયો ન લઈ શકાય તેની વિચારણા. મને આમાંથી એવું સમજાયું કે અહીંયા આ ગ્રંથમાં 3 પ્રકારના સંન્યાસનો ભેદ સમજાવવામાં આવશે. તો સૌથી પહેલા કર્મ માર્ગ જે સંન્યાસ છે એના 2 પ્રકાર છે, એક કર્મફળ ત્યાગ રૂપ અને એક ચતુર્થાશ્રમ રૂપ. તો કર્મફળ જે હોય એ કર્મફળ ત્યાગ રૂપ તો મને ખબર નથી. ચતુર્થાશ્રમ રૂપ એટલે કે જે ચોથો આશ્રમ છે એટલે 4 આશ્રમ હોય છે, બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. એટલે એમાંથી ચોથો આશ્રમ છે ને ચતુર્થ આશ્રમ એને સંન્યાસ કહેવામાં આવે છે. અને પછી ભક્તિ માર્ગીય સંન્યાસ એનામાં પણ 2 વાત સમજાવવામાં આવશે. કર્મફળ ત્યાગ રૂપ સમજાવો. જે મને એવું લાગે છે કર્મફળ ત્યાગ રૂપ એટલે કે કર્મ જે કર્મ કરે છે એનાથી જે એને ફળ મળશે એ જે કર્મ જે મને નથી ખબર. તો આપણે સંન્યાસ અને ત્યાગ આ વિષયનો જ્યારે આપણે 2 ભેદ સમજ્યા તે વખતે આ વાત આપણે વિચાર કર્યો હતો ને કે સંન્યાસ એ પારિભાષિક શબ્દ છે અને સંન્યાસ એટલે સમ્યક ન્યાસ એટલે ત્યાગ એટલે પૂર્ણ ત્યાગ એ સંન્યાસનો અર્થ છે. તો શાસ્ત્રમાં પણ જે વખતે ત્યાગના સંબંધમાં વિચાર કરવામાં આવે છે તે વખતે આ બંને રીતે વિચાર શાસ્ત્રમાં કરવામાં આવે છે. એટલે નાના મોટા જે ત્યાગ આવતા હોય છે વારંવાર એ વિષયમાં પણ ત્યાગની ચર્ચા થતી હોય છે અને સંન્યાસના વિષયમાં પણ. તો જેમ ભગવદ્ ગીતાને આપણે વિચાર કરીએ
તો અર્જુન પણ ભગવાનને એકવાર આ પ્રશ્ન પૂછે છે અને ત્યાં ભગવાનને અર્જુન પૂછી રહ્યા છે કે તમે મને આ ઘણી બધી વાતો સમજાવી છે જુદી જુદી રીતે, પણ હજી મને આ વિષયમાં કન્ફ્યુઝન છે કે આ સંન્યાસ ને ત્યાગ શું વસ્તુ છે, એટલે તમે એનાથી મને શું સમજાવવા માંગો છો? છેલ્લા અધ્યાયમાં તો ભગવાને એમને તે વખતે કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસમ કવયુ એવી રીતે વાત એમને સમજાવી. અને ભગવાન ત્યાં એને એમ સમજાવે છે કે મનુષ્ય જ્યાં સુધી જીવતો છે ત્યાં સુધી એક કર્મનો ત્યાગ કરી શકે એમ છે જ નહીં. હવે તે સ્થિતિમાં જો ત્યાગની મહિમા સાંભળી અને જો એ ત્યાગ કરી દેશે, પણ ત્યાગ કરે તો પણ એ સિલેક્ટેડ કર્મનો જ ત્યાગ કરવાનો છે, બધા કર્મનો ત્યાગ નહીં કરે. તો સિલેક્ટેડ કર્મનો ત્યાગ કરવામાં માણસ પોતાને જે ન ગમે એવા જ કર્મનો ત્યાગ કરવાનું પસંદ કરશે. અને જો એ રીતે સિલેક્ટેડ કર્મનો ત્યાગ કરે તો એ ત્યાગથી એને જે પરિણામ પ્રાપ્ત થશે એ પરિણામ એનું ભલું કરનારું હશે કે નહીં હોય એ કેમ ખબર પડે? એટલે ભગવાન એમ કહી રહ્યા છે કે એ વિષયમાં પણ શાસ્ત્રને જ નિર્ણય કરવાનો અધિકાર છે કે મનુષ્યને ત્યાગ યદિ કરવો છે તો કોનો કરવો ને કોનો ન કરવો. એટલે શાસ્ત્રમ પ્રમાણંતે કાર્યાકાર્ય વ્યવસ્થિત જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કરતું છે. શું કરવું ને શું ન કરવું, એટલે ત્યાગ શેનો કરવો કે ત્યાગ શેનો ન કરવો, આ વિષયમાં તે જ રીતે બીજા પણ જેટલા પણ વિષયો છે એ બધામાં પ્રમાણ તો શાસ્ત્ર જ છે, ઓથોરિટી શાસ્ત્ર ગણાશે. શાસ્ત્ર જે કે તે પ્રમાણે કરવું. જો શાસ્ત્રના કહ્યા અનુસાર આપણે કરીશું આચરણ તો શાસ્ત્રમાં કહેલું ફલ પ્રાપ્ત થશે. અને આપણે આપણી ઈચ્છા અનુસાર કઈ પણ ત્યાગ કરીશું તો શાસ્ત્રીય ફલની પ્રાપ્તિની કોઈ ગેરંટી નહીં. જેમ તમે લોકો પરીક્ષામાં જવાબ લખો તે વખતે કોઈ પણ પ્રશ્નનો જવાબ ઘણી બધી રીતે આપી શકાય. તું માનો કે અત્યારે 6ઠા-7મા ધોરણમાં ભણતી હો અને તને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે હિસ્ટ્રીમાં કે સાયન્સમાં, હવે એ પ્રશ્ન છે એવું બની શકે કે 10મા 12મા કે 13મા 14મા ધોરણમાં પણ આવતા હોય. પણ એ જ પ્રશ્નનો ઉત્તર ધોરણ પ્રમાણે જુદો જુદો હશે. કેમ કે એ બધા ધોરણની જે પાઠ્યપુસ્તક છે એ પણ જુદી જુદી છે, એની લેવલ્સ બધા જુદા જુદા છે. જેટલા ઊંચા તમે સ્ટાન્ડર્ડમાં જાઓ એટલું એ સબ્જેક્ટ વધારે ડેપ્થમાં તમને સમજાવવામાં આવે, એડવાન્સ લેવલ પર સમજાવવામાં આવે. તમને એ સ્ટાન્ડર્ડના પ્રશ્નપત્રના તમને પ્રશ્ન પૂછાય તો એનો જવાબ પણ એ એડવાન્સ લેવલ પર એક્સપેક્ટ કરે. તો જો કોઈ 12મા ધોરણમાં ભણનાર વ્યક્તિ છે એને કોઈ સાયન્સનો પ્રશ્ન પૂછવામાં આવે અને એનો ઉત્તર 6ઠા ધોરણના સાયન્સ પ્રમાણે આપે તો એનો જવાબ સંતોષકારક ન ગણાય, એને માર્ક્સ ન મળે. જવાબ ખોટો તેમ છતાં સફિશિયન્ટ ન ગણાય.
એવી રીતે ઘણી બધી વસ્તુઓ, ઘણા આચરણો છે, ઘણા ત્યાગ છે કે ત્યાગ ન કરીને કોઈનું અનુષ્ઠાન કરીએ, આપણે કોઈ કર્મ કરવાનું ધારીએ, એ કઈ ખરાબ હોય છે એવો મતલબ નથી. પણ જે કહ્યું છે એનો વિરોધ નહીં મળે. તો ભગવાને જયારે અર્જુનને ભગવાનને આ પ્રશ્ન કર્યો તે વખતે ભગવાને પણ આ વિષયનો જવાબ એ રીતે જ આપ્યો. તો કર્મ ફલ ત્યાગ એનો મતલબ થયો કે દરેક કર્મ છે કઈ ને કઈ રિઝલ્ટ પેદા કરે, કઈ ને કઈ ફલ પેદા થાય છે. અને જે પણ થાય છે તો ફલ ભોગવવા માટે પાછો કે ફલનો નાશ ભોગ થાય, આપણે ભોગવીએ કે પાપ જે હોય એ નષ્ટ થાય. હવે જે ભોગવીએ છીએ એમાં પાછું કર્મ કર્યા વગર તો આપણે ભોગવતા નથી. તો ભોગવતા સમયે જે કરેલું કર્મ છે એ પછી પાછું બીજા ફલ પેદા કરે છે. એટલે કર્મની જે પ્રક્રિયા છે એ અંતહીન છે. એ કર્મ બીજા કર્મને પેદા કરે, ફલ બીજા ફલ પેદા કરે. એમાં અવાજ એન્ડલેસ. હા, જો કોશિશ કરું. વરસાદ અહીંયા બહુ છે ને તેજ. હવે અવાજ થોડો સાફ થયો? હા. તો કામ્યાનામ કર્મણામ ન્યાસઃ સંન્યાસમ કવયો વિદુ, એમ ભગવાન અર્જુનને સમજાવે છે કે કર્મ બે પ્રકારના છે. એક સકામ કર્મ છે અને એક નિષ્કામ કર્મ. જે નિષ્કામ કર્મ છે કે જે કર્મ કરવાથી બીજું કોઈ એનું રિઝલ્ટ પેદા નથી થતું, એ કર્મ નુકસાનકારક નથી. એટલે એ કર્મ તો કરવા જ, ન ગમતા હોય તો પણ, કંટાળો આવતો હોય તો પણ. સકામ કર્મનો ત્યાગ કરવો, કેમ કે સકામ કર્મ બંધન પેદા કરનારા છે. તો કર્મ માર્ગમાં બે પ્રકારના ત્યાગ બતાવ્યા. એટલે કર્મ બધા કરતા જ રહો, પણ કયા કર્મો? નિત્ય કર્મ અને નૈમિત્તિક કર્મ એ તો કરતા રહેવા, પણ સકામ કર્મનો ત્યાગ કરવો. એનાથી નવા બંધન પેદા નહીં થાય. અને નિષ્કામ કર્મ કરતા પ્રારબ્ધના અને પૂર્વ જન્મના જેટલા પણ કર્મો છે આપણા, એના ફલ ભોગવાતા જશે, તો એ ખતમ થતા જશે. તો એવું કરવાથી મનુષ્ય કર્મ બંધનમાંથી મુક્ત થઈ શકે. અલ્ટિમેટલી કઈ કર્મ ન બચે તો પછી એની મુક્તિ પણ થઈ જાય. સમજાયું? તો કર્મ સંન્યાસ એક પ્રકારનો ત્યાગ છે અને કર્મ ફલ સંન્યાસ એ બીજા પ્રકારનો છે. તો જે ચતુર્થાશ્રમ રૂપ સંન્યાસ છે એ કર્મ સંન્યાસ છે. કર્મ સંન્યાસનો મતલબ જેમાં કર્મને જ છોડી દેવા, પણ શાસ્ત્રે કહ્યું છે તે પદ્ધતિથી છોડવા. અને એ કર્મ સંન્યાસનો સીધો મતલબ એ છે કે ગ્રહસ્થ અને વાનપ્રસ્થ આશ્રમના કર્મોનો ત્યાગ એ કર્મ સંન્યાસ થયો. પણ એનો મતલબ એવો નથી કે સંન્યાસ આશ્રમના કર્મોનો પણ ત્યાગ, કેમ કે એનો તો ત્યાગ કરવા પછી તો સંન્યાસ પણ નહીં કહેવાય. તો સંન્યાસ આશ્રમના જે શાસ્ત્ર પાછા કર્મ બતાવશે એ તો પાછા કરવા પડશે. તો હવે જો ફરીથી એ વાંચી લે એનું
અને એ શું સમજીએ તું મને કહી દે. જે આમાં એમ છે કે કર્મ માર્ગ, ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગના બે સંન્યાસના પણ 3 પ્રકાર હોય છે. તેમાં કર્મ માર્ગીય સંન્યાસના 2 પ્રકાર છે, કર્મ ફલ ત્યાગ રૂપ અને ચતુર્થાશ્રમ રૂપ. તો એમાં મને એમ સમજાયું કે સંન્યાસ એટલે કે સમ્યક ન્યાસ એટલે કે પૂર્ણતયા ત્યાગ. તો જે કર્મ માર્ગમાં જે કર્મફળ ત્યાગ છે એટલે કે કર્મનો આપણે ત્યાગ કરવો જોઈએ. તો જે એમાં કર્મફળ ત્યાગ એટલે કે જે આપણે ત્યાગ કરવાનો હોય છે સંન્યાસમાં કર્મ માર્ગના પ્રમાણે, તો એ શાસ્ત્રમાં જે વર્ણિત છે, શાસ્ત્રમાં કયા પ્રમાણે કરવું જોઈએ, તો જે શાસ્ત્રમાં જે કહ્યું છે એ જ પ્રમાણે એમાં જે પદ્ધતિ કઈ છે એ પ્રમાણે કરવો જોઈએ. તો જે ચતુર્થાશ્રમ છે એને કર્માશ્રમ પણ કહી શકાય. તો એટલે કે જે શાસ્ત્રમાં કયા પ્રમાણે જે પણ ગૃહસ્થ આશ્રમ અને વાનપ્રસ્થ આશ્રમમાં કયા છે જે પણ કર્મ એ બધા કર્મનો ત્યાગ કરવો. તો એનો મતલબ એમ નથી થતો કે સંન્યાસ આશ્રમનો જે નિયમો છે એનો ત્યાગ કરવો. અને જે કર્મફળ ત્યાગ રૂપ એટલે એનો મતલબ એમ થાય છે કે જે પોતે એટલે કે જે કર્મ છે જેના એટલે કર્મ આપણે કરીએ તો એના કોઈ ના કોઈ ફળ હોય છે, રિઝલ્ટ હોય છે. તો જે તો આપણે જે સકામ કર્મ કરીએ છીએ એનો ત્યાગ કરવો. આપણે જે નિષ્કામ અને નિત્ય નૈમિતિક કર્મ છે એ તો આપણે કરવાના જ એમાં, તો એને કર્મ ફળ ત્યાગ રૂપ કહેવાય છે. મને એવું સમજાયું. હા, ઠીક છે. એટલે તારી પાસે ભગવદ્ ગીતા તો હશે જ ને? તારી દાદી ગીતા ક્લાસ ચલાવે છે તો ભક્તિ? હા, તો અર્થ સાથેનું જે પુસ્તક હોય ને એમાં ગીતાજીનો 18મો અધ્યાય વાંચજે. આપણે પણ છાપેલું છે એ પુસ્તક, પણ ક્યાંક મળે તો જોઈ લેને, કરી લેજો. એમાં 18મા અધ્યાયના આરંભના કેટલાક શ્લોક છે એ તું વાંચી લેજે તો તને આ વિષય ઓર વધારે સ્પષ્ટ થઈ જશે. કેમ કે અર્જુન આ જ વિષય પૂછી રહ્યા છે કે આપે અમને ઘણી બધી વાતો કહી સંન્યાસની અને ત્યાગની, પણ તો એ બંને જુદું જુદું જરા મને સમજાવી દો ને તો મને સમજમાં આવે સ્પષ્ટ. એટલે જેટલા પણ આ વિષયમાં પ્રચલિત અર્થો હતા એ ભગવાને અર્જુનને સમજાવ્યા. કે કોઈક એમ કહે છે કે કામ્ય કર્મનો ત્યાગ કરવો, કોઈ એમ કહે છે કે બધા કર્મફળનો ત્યાગ કરવો, કોઈ એમ કહે છે કે જેમાં જે કર્મ કરવાથી દોષ થતા હોય એવા દોષના વાળા કર્મનો ત્યાગ કરવો. પણ બધા અમુક જે યજ્ઞદાન તપ વગેરે છે એવા એનો તો ત્યાગ ન જ કરવો. તો એમ જુદું જુદું બધું કહે છે. તો ભગવાને પછી પોતાનો પણ ત્યાં મત સમજાવી દીધો કે હું શું માનું છું. કે આ બધા અલગ અલગ 3 પ્રકારના જે ત્યાગ છે એ ત્યાગની અંદર જે નિયત કર્મ છે, એટલે જેને આપણે નિત્ય નૈમિતિક કર્મ કહી શકાય. સાધન દીપિકામાં શ્રી ગોપીનાથજી જે માગ્યા કરે છે ને કે સ્નાનમ સંધ્યા જપો હોમ સ્વાધ્યાય પિતૃતર્પણમ વૈશ્વદેવ કદેવર્ચાયથી ષટકર્મ કૃત ભવેત. તો આ જે ષટકર્મો છે એ બધા નિત્ય કર્મો અને નૈમિતિક કર્મો છે. તો એ યજ્ઞદાન તપ વગેરે છે એ તો કરવા જ, કેમ કે એ તો બહુ મનુષ્ય માટે ઉપકારક છે. ગુજરાતીમાં ઓલી કહેવત છે ને, નવરો બેઠો નખો દ્વારે. એટલે ત્યાગ વૈરાગ્યના નામે જરૂરી કર્મ કરવાનું પણ છોડી દે તો પછી નખો દ્વારે. એના કરતા પોતાને બિઝી રાખવું મનુષ્ય બહુ સારી વાત છે. એટલે બિઝી રાખવામાં ગમે તેમ આડાવડા કર્મ કરવા એના કરતા શાસ્ત્રમાં કહેલા કર્મ કરો તો મનુષ્યનું કલ્યાણ થાય, સાત્વિકતા આવે, બીજા દોષ ન થાય. એટલે નિસંગ થઈને ફલાશાનો ત્યાગ કરીને યજ્ઞદાન તપ વગેરે જે શાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે એ બધા કરવા જ જોઈએ.
એટલે જે નિયત કરેલા નિત્ય નૈમિત્તિક કર્મ છે એનો ત્યાગ તો કરવાનો જ નહીં. જો એનો મોહવશ ત્યાગ કરી દેતો તો એ તામસી થાય. તો એ બધી વાતો ત્યાં સમજાવી છે. એમાં અહીંયા આપણે એ વાત જોઈ કે ચતુર્થાશ્રમ રૂપ કર્મ સંન્યાસ અને એક કામ્ય કર્મનો ત્યાગ. કામ્ય કર્મનો ત્યાગ મતલબ એ થયો કે ગ્રહસ્થ હોય ચાહે વાનપ્રસ્થ આશ્રમ હોય, બેમાં બંને પ્રકારના આશ્રમમાં શાસ્ત્રે બતાવેલા નિત્ય નૈમિત્તિક કર્મો કરતા રહેવા અને કામ્ય કર્મો નહીં કરવા. આટલી વાત છે. સમજાયું? હા, તો ફરીથી કેપ્શન વાંચ. કર્મ માર્ગ, ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગના ભેદે સંન્યાસના પણ 3 પ્રકાર હોય છે. તેમાં કર્મ માર્ગીય સંન્યાસના 2 પ્રકાર છે, કર્મ ફલ ત્યાગ રૂપ અને ચતુર્થાશ્રમ રૂપ. ભક્તિ માર્ગીય સંન્યાસની સાધન. આટલું આપણે સમજ્યા છીએ આજે. પછી એ વિષય હજી આગળ ગ્રંથમાં પણ આવશે ત્યારે ઓર વિચાર કરીશું. પણ આ આખા ગ્રંથનો ની સમરી આ કેપ્શનમાં આપેલી છે શ્રી શ્યામદાદાએ, તો એને પેલા સારી રીતે સમજી લઈશું તો ગ્રંથ ઓરો સમજાઈ જશે. આજે આપણે આટલું જ રાખીએ.